મારા સોંડા હવે હામાં થાય ખબર ઓળખું એમને હારી રીતે. સરસ મજાની બેને કંકુબેન ને બાપુએ સંતવાણી સારી કરી, મજા આવી. પણ એમને જે હેલો ગાયો ને હેલો, એ હેલો શું કહે છે ખબર છે? નકરા માથા હલાવ્યા આમાં કઈ વળે એવું નથી, કઈક ઉતરવાની જરૂર છે મલબા. હેલો મારો હાંભળો રણુજાના રાય, હુકમ કરો તો પીર જાત્રાયું થાય, એમ કીધું ને. તે હુકમ નહીં હોય, આપણે હુકમ નહીં હોય. અહીંયા કે ડેલા બંધ છે, પણ આપણી સમજણ ફેર પડે છે. શું કામ? કે હું કમ કરો ને તો જાત્રા થાય. તમારામાં મારામાં જે હું પીડ્યું છે ને એ હું વયું જવું જોઈએ તો બાપુ આ ભજન થાય. હુકમ તો એનો છે જ. આ હુકમ છે ત્યાં જ આ બધા માંડવા થયા છે. પૈસાના ઘર ભર્યા હોય તો એમ નથી થતું રામ. એટલા માટે મેં હમણાં કીધું એમ સદગુરુની એટલા માટે જરૂર પડે છે. આપણને મહાપુરુષો કહે છે ને 5 તત્વનો દેહ માણાનો બનાવ્યો. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. 5 તત્વનો માણાનો દેહ છે. પશુનો છે ને, ઢોરનો છે ને, એને 4 તત્વ છે. પક્ષીને 3 છે. ઝાડ પાન વનસ્પતિને 2 છે. અને ઈયળ, મચ્છર, માખ જે છે ને એને 1 જ છે. એમાં હાડકું લોહી ન હોય. 1 તત્વનું જીવ છે. માણાને 5 તત્વ શું કામ આપ્યા? કંઈક તો કર્યું. આ ભગવાને કંઈક વિચારીને તો કર્યું છે ને. 5 તત્વ બાપુ માણસના બનાવવાનું કારણ શું? માણસ એક જ ભજન કરી શકે, બાકી આ કૂતરા ને કાગડા ને ભૂંડડા ને કોઈ ભજન ન કરી શકે. આપણું ઢોર હોય ને, એ ઢોર આપણી ડેલી આવે, બીજાની ડેલી આપણું ઢોરે ન જાય. આપણું ઘરે ઓળખે, ધણીને ઓળખે, પણ ગમે એવું ખાનદાન ઢોર હોય ને તો એને બાંધવું પડે. શું કામ? કે રોટલા બનાવ્યા હોય ને એ ભૂખ્યું હોય તો ખાઈ જાય, એને હાન છે, ભાન નથી, 1 તત્વ ઘટે છે. માણાને 5 આપ્યા હતા, બુદ્ધિના ગાળિયા થયા. આ 5 તત્વ આપ્યા શું કામ? બૂસ મારવા. ભજન કરવા માટે બાપુ માણસને 5 તત્વ આપ્યા છે. માણસનો એક જ અવતાર એવો છે કે આ માણા એક જ ભજન કરી શકે. આ ભેંસું ભજન ન કરી શકે. એટલે કે મેં હમણાં કીધું એમ બાપુ એવા જાનવર થઈ ગયા ને, એને કંઈક એવા આત્માએ કંઈક તો કર્યું છે ને આજ પૂજાય છે. આપણને જાનવરમાંથી કઈ લાઈન નથી મળતી, અભાગ્ય ન કહેવાય. એટલા માટે સવારામ બાપા અહીંયા બાપુ જો પીરનો નેજો ફરકે છે. સવારામ બાપાએ જે રામદેવજી બાપાની જે ભક્તિ કરી છે, અને અહીંયા સાચું ખોટું તો મારો રામ જાણે, પણ એ પીપળીમાં રામદેવજી મહારાજે હાથો હાથ બાપુ સવારામ બાપાને ઘોડો આપ્યો છે. ઘોડો આજે પીપળીમાં છે એવું કે છે. કેવડું ભજન છે. પણ છતાંય સવારામ બાપા એમ કે છે કે મારા ગુરુ મહારાજની કૃપાથી મને આ મળ્યું છે, મારી કૃપા નથી. જેટલા મહાપુરુષો થયા એ કે સદગુરુના ચરણે દાસી જીવન બોલ્યા, સદગુરુના ચરણે મીરાબાઈ બોલ્યા, સદગુરુના ચરણે સવારામ બોલ્યા. બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે. કોઈ ન બોલ્યું દરબારના શરણે, પટેલના શરણે, ભરવાડના શરણે, કોઈ બોલ્યું નહીં. ને બળુકા તે દીએ નહીં હોય. જુનાગઢમાં બાપુ હજારો રાજા થઈ ગયા, પણ તો એમ કે જુનાગઢ કોનું? કે નરસિંહ મહેતાનું. પોરબંદરમાં ઘણાય થઈ ગયા, પણ કે પોરબંદર કોનું? કે સુદામાનું. મેવાડમાં ઘણાય થઈ ગયા, પણ કે મેવાડ કોનું? એ કે મીરાનું. ભક્તિ વાળાના જ નામ બાપુ રેકડમાં ચડ્યા છે. એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. અને જેટલાને બાપુ ગુરુ મળ્યા છે. સવારામ બાપાએ હાથ સલામ કીધી ને, એમાં ચોથી સલામ કીધી. ચોથી સલામ 4 ખાણી 1 બીજની જગબંધાણી, પરખો અવિનાશી છે. એમાં ચોથી સલામનો મોટો મહિમા. તમારું અને મારું આ દેહનું સર્જન છે એ શું છે? આપણે આપણા જીવનમાં ઉતર્યા જ નથી. દ્વારિકા વાળા કે રામાપીરના રણુજા જવું છે, પાવાગઢ વાળા કે સોમનાથ જવું, તો હા શું ચાંસ એ તો કહો. તમારે તમારામાં ઉતરવાનું છે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પસ કરવું પડે નહીં કાંઈ. શું કામ? કે બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે.
અકલ મઠાવડા મથે બહાર જઈને ગોતે. તમારો અને મારો જે સૂર છે, આ જે સ્વર છે, ઈ હું જે બોલું છું તમારા કાન સુધી સંભળાય છે. સાંભળી શકો, દેખાય નહીં. દેખાતું હોય તો મને કયો કેવો છે? આ છે શું? અવાજ જે આવે છે એ તમારા કાન સુધી તમને સંભળાય એટલી ખબર પડે. બાકી મારો અવાજ દેખાતો હોય તો મને કયો. આ જે સ્વર છે ને એ જ ઈશ્વર છે, બીજો ઈશ્વર કોઈ છે નહીં. પછી પાપી હોય તોય ભલે, સંત હોય તોય ભલે, ફકીર હોય તોય ભલે, અને ગુંડો હોય તોય ભલે, બાપુ બધાયની માલિકો એક જ તત્વ રમી રહ્યું છે. એને બાપુ નિજ ધર્મ કહેવાય, એને નિજીયા ધર્મ કહેવાય. એટલા માટે સવારામ બાબા એના ગુરુ મહારાજની વાત કરે છે. શું કહે છે? જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને શાન. અમરનગર માં યાતમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. અમરનગર માં આતમ દેખ્યા. બાપુ અમરનગર કેવું હશે અને ક્યાં હશે? ભૂલી ગઈ દેહનું ભાન. બાપુ આ દેહની દશા મટી જાય ને પછી ભજન સમજાય. એમ નામ સમજાય નહીં, ખોટી વાત. તમે એક ભજનમાં બેઠા હોય તો ચા ની જરૂર ન પડે ને ઘડિયાળમાં ન જોવું પડે ને બંગાહું ન આવે ને સવારના 5 વાગે એને ભજનમાં બેઠા કહેવાય. એટલે કે છે દેહની દશા મટી જાય. બાપુ આપણી ગત ગંગા છે ને, એ ગત ગંગા એને કહેવાય. જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાર ડાલીબાઈ હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો મેઘ ધારવો દાદા ઉગમ, આ બધા ગતના ગોઠી હતા. એ ખોળિયા જુદા હોય ને જીવ એક હોય ને તો મળદા તો આજે બેઠા થાય રામ. પણ આપણે આટલા બેઠા છે ને બધાના ઘોડા નોખા નોખા હાલતા. હવે આમ જવું છે ને, હવે ડૂબું દુવા દે ધારું ને, હવે કામે જવું છે ને, ઓલા પાસે ઉઘરાણીએ જવું છે ને, વસ્તુ લેવી છે ને. બાપુ એનું કામ નથી ના. ભજન એમાં સમજાય એવી વસ્તુ નથી મારા રામ. એની માટે સદગુરુની જરૂર પડે. એક વાણી કહે છે ને કે પેલા મેં જન્મા ને પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં. આવું હોય? કોઈક વાહનો તોડી નાખે? પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ જન્મા, પછી મારા બાપા ને પછી મારી માં. આવું હોય? અમે કહે છે હોય, પણ આ એમ નો સમજાય રામ. એટલે સવારામ કે છે અમરનગર માં આતમ દેખા ને તેથી ભૂલી ગઈ તી હું દેહનો ભાન. એ એવું નિર્ભય ના તો બાંધ્યો. આ બાપુ નિર્ભય નાતો છે. આ ભજન ગાવામાં છે ને, તમને ગમતું હોય કે ન ગમતું હોય, બાકી અમે તો દિલથી જ રાડ્યું પાડી. કારણ કે સત્ય છે. તમને ખાવું ભાવે કે ન ભાવે એથી અમને કોઈ ફેર નથી પડતો. અને સાચું બોલવામાં એના એને જેને મોકલ્યા છે ને એના ગુણગાન ગાવામાં બાપુ કોઈથી ફાટી ન પડી. સાંભળવું હોય ને સાંભળે, ન સાંભળવું હોય ને હો ના ઘરે જઈને હુઈ જાય. સત્ય છે. એક લખી લેજો, આ વેજીટેબલ નથી, ડાલડા નથી, આ ચોખ્ખે ચોખ્ખું છે. ખોટો સમય છે, ખોટી હવા છે, ખોટા વિચાર છે, ખોટો ખોરાક છે. એટલે બાપુ થોડું ઘણું ખોટું કરવું પડે. એ તો સંતોય કહે છે. ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું કે હણે એને હણમાં વાંધો નહીં. નેપામ ટોલા કરતા હોય મારી નખાય, એમાં પાપ ન લાગે. હણે એને હણો કૃષ્ણ કહે છે. હો ભાઈ, આપણે નથી કહેતા. એટલે કે છે એ એવું નિર્ભય ના તો બાંધ્યો બાંધો રે એ મધમાં મારું મારું મનડું રે ઠરે. એ જેવો ગુરુ ગમ પ્યાલો પીજો પીજો. પીજો રે પદ પામી હું તો સદગુરુજી વડે. એ એવો ગુરુગમ પ્યાલો, એ એવો ગુરુગમ પ્યાલો
ચમ ખડકી માં જાગીને જોયું ને જળ જળકે છે જોત ચંદ્ર ભાણજા ઉલટીને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો ગગન મંડળ માં ચડીને ગોતવાનું કીધું. આ છે ને ગગન મંડળ છે ને આર્યુ મહાપુરુષો કે છે બહાર કઈ છે જ નહીં. જેટલું દેખાય છે ને એ બધું આપણે ઊભું કર્યું છે અને જે નથી દેખાતું ને એ સત્ય છે ને એ તમારા ને મારા અંદરની વાત છે. ગગન મંડળમાં ચડીને આમાં બાપુ કાંટો પગમાં વાગે ને ખબર આય પડે. શરીરની રચના ઈશ્વરે એવી બનાવી છે. તમે જો આખું એક ભગવાને બે બનાવી. હવે આમાં પાવર નહીં પૂરવાનો, પાણી નહીં પૂરવાનું, ચાર્જિંગ નહીં કરવાનું, દીવા બાપુ કેવા જગે. અને એક આંખ થી જોવો ને તો એક જ દેખાય ને બે આંખ થી જોવો તો એક જ દેખાય. કેવી રચના કેવી કરી છે. નકર આપણે હાઈવે માથે ચડ્યા હોય તો આમ બે આંખી થી બે ખટારા ન દેખાય. ભડેમ લઈને ભટકાવી તો ખબર પડે કે આ તો એક જ હતો. કેવી ઈશ્વરની રચના કેવી છે. પણ આપણે બહાર જ આંટા માર્યા, માલપા જોયું જ નહીં કઈ. નકર આપણી પાઠની જે પરંપરા છે ને, પેલા યુગમાં પ્રહલાદે કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો ને ત્યાં બધું બંધ થઈ ગયું. જાણે છે બધા, કરવું કોઈ નથી. અખિલ બ્રહ્માંડના માલિકને કૃષ્ણ પરમાત્માને એમ થયું કે મારે જન્મ લેવો છે. શું કામ? કે કાલની પેઢીને કેમ ખબર પડશે કે પાઠની પરંપરા આને કહેવાય. એ પાઠની પરંપરા ચાલુ કરવા માટે બાપુ આ જન્મ લેવાનો હતો. હવે જન્મ લેવા હાટું બાપુ ઘર તો એવું જોઈએ ને કોઈક પુણ્યશાળી, ગમે આ રાંકા ઢેકા ની આ જન્મ લે નહીં. અને એમાં અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી. એ દીકરા હાટું ન્યાય ગયા ને આમને અહીંયા આવું હતું ને આ બાપુ ભેટો થઈ ગયો ને આ કૃષ્ણ પરમાત્મા જ બાપુ આ રામદેવજી થઈને આ દુનિયામાં આવ્યો. અને રામદેવજી બાપાએ નક્કી કરી કે આને પાઠની પરંપરા. પછી આમાં પેલા યુગમાં હાથી ને પછી ઘોડો ને પછી ગાય ને પછી બકરી ને રામદેવજી બાપાએ કીધું કે એ બધું બંધ કરી દો. આમાં હુખડીની પ્રસાદી કરવાની ના જોત ઉપર ભરોસો રાખવાનો. બાકી પાઠની પરંપરા આને કહેવાય. અને રામદેવજી બાપુ જન્મા ન હોત ને તો આપણને અત્યારે ખબર જ ન હોત કે પાઠ કોને કહેવાય. આ પાઠની પરંપરાને નિજાર ધર્મને બાપુ જીવતો રાખવા માટે જ બાપુ આ કૃષ્ણને જન્મ લેવો પડ્યો. ગગન મંડળમાં ચડીને ગોત. આ ગગન મંડળ છે ને, આમાં તમે જો આ દુનિયામાં કોઈ પણ માણસને ગમે કાર્ય કરવું હોય, મકાન બનાવવું હોય, વાહન બનાવવું હોય તો બધું બાપુ સકડા આમાંથી જ તૈયાર થાય. આ સાંડલા આ શું કામ કરે? વાહન કરે ન હાલે. આ સાંડલા આ કરવાનું ચાલુ કર્યું તા કંઈક તો નક્કી કર્યું છે ને. ગાલે કરે તો હાલે, સાંડલા આખા શરીરમાં ગમ્યા ન હાલે. પણ બાપુ તત્વની વાત છે. તત્વની તત્વ બાપુ આ છે. માણા આખા શરીર એકદમ લાકડીયું પડે ને તો માણા મરે નહીં, પણ આ એક જોડી જઈ હોય તો હવા ઉપડી જાય. આખા શરીરનું સબટેશન અહીંયા ગોઠવ્યું છે. પણ આ જે બહાર જે હળીએ સીડ્યા ને બધા એટલે હાસું સમજાતું નથી. એટલા માટે સવારામ કે છે કે બાપુ દેહ છે ને, દેહની માલિકો જોવાની વસ્તુ છે, બહાર હાંટો મારવાની વાત જ નથી. એટલે કે છે ચંદ્રબાણ જા ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો. એ જીવ ખાવન ખોળે ખેલો. આવા આજે આ છોકરાઓને તમે જે લાવો છો ને એ તો તમને સલામ કરું છું. આમને આવી રીતે ક્યાંક ધર્મના કાર્ય હોય ને ત્યાં બાપુ આ પહેલ પાડજો કે દુનિયામાં તમારા નામનો કેળો બાપુ આ બાળકો બાપુ ચાલુ રાખે. એક હીરો હોય ને, હીરો, એ હીરો બાપુ આ ધરતીમાંથી જ આવે. પણ એ જ્યાં સુધી એના પેલ ન પડે ને ત્યાં સુધી ઉઘાડ ન થાય ને ઉઘાડ ન થાય ત્યાં સુધી બાપુ હીરાના પૈસા ન મળે. એમાં બાળકો છે ને આ ધૂળમાંથી આવેલા હીરા છે બાપુ. આવા કાર્યમાં જાય ને તો એને પેલ પડે ને તો એને દુનિયાની ખબર પડે કે આને ધર્મ કાર્ય કહેવાય. આ સંસ્કાર બાપુ જો બજારમાં મળતા હોત તો આ રૂપિયા વાળા કોઈ આપણા હાટું વધવા જ ન દે. એ બાપુ આ ઘોડિયામાંથી મળે, માના ધાવણમાંથી મળે. હું તો જાહેરમાં કહું છું કે આ દીકરીઓ છે ને, દીકરીઓ જ બાપુ આ ધર્મને જ્યાં ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને આ દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા દઉં. જ્યાં ધર્મ ધ્રુજી ગયો અને પુરુષ નથી પૂગી ગયો
અહીંયા બાપુ આ દેશની આબરૂ દીકરીઓ, આ તો પછી અત્યારની દીકરીઓને પછી આપણે એમ કે આ ફેશને દી ઉઠાડ્યો. હું તો એમ કહું છું કે તમે તો એક શક્તિનો અવતાર છો, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે, પણ હવે તમે દી ઉઠાડ્યો તમારે શું કરવું? અરે આ વધારે પડતા ભણેલા છે ને એ તો વાળ કપાવે, બોલો દીકરીઓ વાળ કપાવે, આ ખીલકોડીના પૂંછડા જેવા વાય સટિયા. અરે તારો વેતો આમાં દીકરા કેવા થાય. અરે બાપુ દેહના પ્રદર્શન ન હોય, શક્તિનું પ્રદર્શન. અખિલ બ્રહ્માંડના આ માલિકના કોઈ વિશ્વનો જો કોઈ ધણી હોય તો માં ભગવતી દેવી શક્તિ છે. આ ધણી તો બાપુ બીજા થઈ ગયા છે. માં છે ને એ તો માં છે, મોઢે બોલો માં, હાથે નાનપણ સાંભળે એ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં જેવું તો બાપુ આ દુનિયામાં ક્યાંય કોઈ પાત્ર નહીં મળે. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને મારી ભલામણે એક જ હોય, માં ને બાપ ને 2 ટાઈમ હારો રોટલો દેજો. જિંદગીમાં જો મોળો દી ઉગે તો તમારો ગુલામ થઈ જાવ ભલામણા. માન બાપ જેવા બાપુ આ ભગવાન દુનિયામાં ક્યાંય મળવાના નથી. લખવું હોય તો લખી લેજો. અને આ છે ને આ આખી દુનિયામાં છે ને બધાની પાસે આમદામ ને ઠામ છે, વાહન ને કપડા ને રૂપિયા ને બધું છે, પણ માલપા બધે ભડકા છે. એ તો અહીંયા ઘરે છે ને એની આખી ડાયરી જાણો ને તાર ખબર પડે. અને એ ભડકા છે ને એનું કારણ આવડું આ જ છે, મા બાપ દુખી છે ને એ ભડકા છે. પછી કે શું નડતું હોય છે, જાઓ ભૂવા પાસે દોઈ દઈશ તમારા દાણા. તમે કોને નડ્યા છે તમને નથી ખબર? નડે શું? આવડો મોટો ભલામણા દુનિયામાં માણાનો અવતાર મળ્યો, નડે જ નહીં કાંઈ. તમે કોક ને નડ્યા હોય નડે, એમાં ભૂવાય શું કરે? ભૂવાય વેણ ને વાસા નો લાય પાસા એ હાલ્યું. ભૂવા ખોટા છે એવો મારો દાવો નથી, પણ ભૂવા કરે શું? આ તો આપણી પીડા તો આપણે ગોતવી પડે ને. આપણા ખેતરમાં આપણે બાજરો વાવ્યો છે, કપા વાવ્યો છે, આપણને ન ખબર હોય? ગાંડા બાવળિયા વાવ્યા ને પછી કેમાં કેરીઓ ક્યારે થાય? કેરીઓ નો આવે, આને કાંટા આવે. તમે વાવ્યું એ જોવો ને પેલા, કાંઈ ન હોય બાપુ. મને તો એમ થાય કે આમ એક હળવા ફૂલ થઈ જાવ, મજા આવે એવું ટાણું છે. મને તો ભગવાન ભેગો થાય ને તો એક જ વાત કરું, જેથી મારવાય તેથી મારજે, પણ મોકલજે. આ ના આવી દુનિયા ક્યાંય ન હોય. આ સ્વર્ગથી સોહામણું છે ભાઈ. આ દુનિયા છે ને અત્યારે સ્વર્ગથી સોહામણી છે. હારા ઘેરે કૂતરો થયો, કૂતરો થયો હોય ને તો ઈવડા એ પ્લેનમાં ફરે કૂતરા. લો શું ભલન કૂતરો બનાવે, એવી દુનિયા છે રામ. મને તો એમ થાય કે આપણા ગઢા જે બાપુ જીવન જીવી ગયા છે, હા એ તો આ અમુક મોટા છે ને જોયું. અને મને એમ થાય કે આપણા બાપાના બાપા જેવું જીવાય છે. મને એમ થાય કે આપણા બાપા ભૂખ્યા હુઈ રહેતા હતા, ઘરમાં કઈ હતું નહીં, શું ખાય? હવે અત્યારે મૂક્યાનો માર્ગ નથી. કે ટાઈમ બહુ જાય છે, ટાઈમ કે કાયકા જાય, કાયકા કાંઈ નથી જતો. જેટલા વાગે ઉગતો તેટલા જ વાગે ઉગે છે. પણ આ વાપરવાનું તમને એમ છે કે આટલું બધું ભેગું કર્યું મારો દીકરો આમ મૂકીને મરી જશું, ઈ લોહી ઉકાળા છે. અને પેલા કઠણ હતું, ભૂખ્યા હોય ચાથી દી જાય. જેટલો સમય જેવી રીતનો જાય છે ને એવી જ રીતે જાય છે. પણ આ વિજ્ઞાન છે ને, વિજ્ઞાનને હું એ માનું છું, પણ વિજ્ઞાને જે રોગ ઘાલ્યા છે ને એ કોઈને કીધા જેવું નથી. આપણા માલધારી સમાજ બેઠો છે, બધાને ખબર હોય કે આમ તલાવડામાં ડોબા પાણી પાવા જાવ, ગાયું પાણી પાવા જાય તો એમાં ગાયું પીતી હોય ને એમાં પાછો જણે પીતો હોય. કોઈ દી થયારો? અત્યારનું વિજ્ઞાન કે છે ફિલ્ટર માંથી પીવો ને ફ્રીજ માંથી પીવો ને મરો. આપણા ગઢા, આપણા ખેડૂ, એક ખેડૂ બાપુ બળદિયા લઈને હાથી હાંકતો હોય અને બપોરે છોડે અને એ બાપુ પાણી પાવા જાય ને આની પા બળદિયા પીતા હોય ને આની પા ધણી પીતો હોય. બાપુ કેમ રોગ નો થયો? વિચાર કરજો. આ વિચારવા જેવી વસ્તુ છે. આપણા ગઢા આવળ બાવળના દાંતણ કરતા હતા બાપુ, ઠેઠ સુધી સણ્યા ને શેરડીયું ખાધી. અત્યારે કે કોલગેટ વાપરો, શિબાકા વાપરો થઈ જાય ગબિયું જેવા મોટા. અરે ગઢાની બાપુ કોઠા હુજ જેવી હતી, આજનું વિજ્ઞાન ન પોગી શકે. પણ હવે અત્યારે કોઈને કીધા જેવું નથી. અત્યારે જો દાંતણ કાપવા જાય કે આ મારા દીકરા લોભી છે તોય દક્ષ છે, ભેગું હલાવીને છૂટ કોઈ નથી. એટલા માટે સવારામ કે છે પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્ર ભાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. એ જીવ ખાવન ખોળે ખેલો
ખેલું રે જી એ સુરત જ્યારે જ્યારે શબ્દ ને વરે એવો ગુરુગમ પ્યાલો પીજો 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 રે એ ભેપદ પામી હું તો સદગુરુ જીવણે એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો